સુરતના ધામડોદ ખાતે આવેલ પીપી સવાણી યુનિવર્સિટી ખાતે અનોખો પદવી સમારોહ યોજાયો। યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને વૈદિક મંત્રોચ્ચાર સાથે વૈદિક પ્રણાલી અનુસાર પદવી એનાયત કરવામાં આવી હતી। કાર્યક્રમમાં શિક્ષણ જગતના મહાનુભાવો હાજર રહ્યા। યુનિવર્સિટીના 1200 થી વધુ વિદ્યાર્થીને પદવી એનાયત કરાઈ તો 25 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા। 12 પીએચડી વિદ્યાર્થીઓને ડોક્ટરેટ ડિગ્રી અપાઈ। ઉલ્લેખનીય છે કે પીપી સવાણી યુનિવર્સિટીમાં પદવી આપ્યા પહેલા વિદ્યાર્થી પાસે હવન યજ્ઞ કરાવવામાં આવે છે અને બાદમાં વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવે છે। યુનિવર્સિટીનો આ પ્રમાણે અનોખી રીતે પદવી આપવાનો હેતુ વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે આધ્યાત્મિકતા વધે તે છે। તો વિદ્યાર્થીઓને વૈદિક મંત્રોચ્ચાર સાથે પદવી એનાયતનો કાર્યક્રમ અને એ પણ પદવી એનાયત થતાં પહેલાં યજ્ઞ કરવામાં આવ્યો અને વૈદિક મંત્રોચ્ચાર કરાવવામાં આવ્યા। વિદ્યાર્થીઓને તેમાં સહભાગી બનાવવામાં આવ્યા। ત્યારબાદ આ ડિગ્રી સમારોહ જે છે એ શરૂ થાય છે। એટલે આ ખૂબ જ સુંદર પ્રણાલી તેમણે અનુસરી છે। આપણી જે થીમ છે 150 વર્ષ વંદે માતરમના થઈ રહ્યા છે, તો એને અનુલક્ષીને અમે આ દીક્ષાંત સમારોહમાં ખાસ આયોજન કરી રહ્યા છીએ। યજ્ઞ તો અમે દર વર્ષે કરતા જોઈએ છીએ। સંસ્કાર સાથે શિક્ષણ મળે એના માટે પીપી સવાણી યુનિવર્સિટી હંમેશા પ્રયત્નશીલ રહી છે। બીજી યુનિવર્સિટીમાં જેને કોન્વોકેશન કહેતા હોઈએ અને અહીંયા મેન્ટેનિંગ સનાતન રિસ્પોન્સિબિલિટી એન્ડ ઇન્ડિયન કલ્ચર આપણે એને દીક્ષાંત સમારોહ કહીએ છીએ અને 1200 પ્લસ છોકરાઓ આમાં પોતાની ડિગ્રીઝ લેશે। કે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે આપણી ડિગ્રી લઈએ તો તમે આપણા પૂર્વજોનું અને આપણા શિક્ષણનું જે બી તમે માધ્યમથી આ વૈદિક સમારોહના માધ્યમથી તમે આગળ વધો તો તમને સારો એવો આશીર્વાદ મળે છે। એવું છે કે બધા જ ધર્મગુરુને અને બધાને જ બોલાવીને રાખે છે, જે સૌથી યુનિકનેસ છે પીપી સવાણી યુનિવર્સિટીની। અને મેં અભ્યાસ કર્યું છે આર્કિટેક્ચર શાળામાં અમારી પીપીએસયુની, અને આ પીપી સવાણી યુનિવર્સિટી એટલે ખાસ છે કે એ લોકો એમના એલ્યુમિની સ્ટુડન્ટને પણ એટલું જ મહત્ત્વ આપે છે જેટલા કરંટ સ્ટુડન્ટને આપે છે। ગર્વથી કહી શકું છું કે પીપી સવાણી યુનિવર્સિટીએ 2 વર્ષ પછી આજે પાસ આઉટ કરીને મેં MBA પૂરું કર્યું છે, અને દીક્ષાંત સમારોહની સાથે એના માટે હું મારા સરને અને બધા મારા કોઓર્ડિનેટર છે, સાહેબ છે, બધાને ધન્યવાદ પાઠવું છું।